પણ શું વધારે છે જો ગઈ જાય દરેક કોમ ખાવા દરેક કોમ મારા એ ટોકવાન છે એટલે બધાનું ટોકેલું થોડું કોકરામાં એવું થઈ ગયું કે ટ્રેક્ટર હતું આપણું ફસાઈ ગયું હતું ચારનું લગભગ કેટલા વાગ્યાનું આટલો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 7 અને અત્યારે 7 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો આપણે નીકળી ગયા છીએ અત્યારે દૂધ ભરાવવા માટે અને બધા ગયા જ છે તો આપણે ઘેર આવી પછી બધાને સવારમાં ગુડ મોર્નિંગ કરી દઈશું પણ પહેલાં આપણે દૂધ ભરાવવા માટે નીકળી ગયા છીએ અને આજે આપણે સર કોલેજનું ચોથું પેપર છે ગાઈઝ હું ફક્ત 2 થી 3 પેપર આપણો બાકી છે કોલેજમાં તો ચલો અત્યારે પહેલાં આપણે ઘરમાં દૂધ ભરાઈએ ગાઈઝ દૂધ ભરાઈ આવી અને ઘેર આવી પાછા કામ ફરી વાર મળીશું તો ચલો તો ગાઈઝ જો આપણે તો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ જઈએ છીએ એકદમ ફ્રેશ અને હવે કોલેજ જવા માટે નીકળીએ છીએ તો વાગી ગયા છે 10 વાગવામાં હજી 10 મિનિટની વાર છે અને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ફ્રેશ તો આપણે એવું છે ને કોલેજમાં જઈએ છીએ કંઈ પેપર લખવા માટે પપ્પાને તો બધા ખેતરમાં જશું સાર વાઢવા માટે અને છાયડા બાંધવા માટે અને આપણે ઘેર છીએ તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને એ સૃષ્ટિને તૈયાર કરું છું સંગીતા ભાભી કારણ કે સૃષ્ટિને પેપર છે અને આપણે પેપર છે તો ચલો આપણે તો જવા માટે નીકળીએ તો જો તો સંગીતા ભાભી માથું ઓળાવે સૃષ્ટિને તો ચલો તો જો મમ્મીને તો આ બાજુ ચા નાખે નહીં મમ્મી ખંચેરી નાખો એટલે રીત ના આવે ખંચેરી નાખી તો જો પપ્પા તો આ બાદ હળગાવવા માટે ગયા છે ઢગલું રહી ગયું તો મમ્મી આ બાદ ચા નાખે છે તે જણને આ બાદ ચા નાખે બેસવાનો રેડલોન બાસ્કી ઉઠાવ ઇનવાય નહીં લાવી આ ગાય ને હાલ લઈ જઈ શકે હા તો ચલો ગાયને બોધ દઈએ તો જાઓ પપ્પાએ તો હળગાઈ દીધું છે નહીં શેમ આ થોડું લઈ લેવાનું તો આટલું એ મમ્મીએ ધૂણો કર્યો આ થોડું લઈ લેવાનું નહીં કોઈ થોડું સૂંટી લીધું હોત તો સારું હતું આટલામાં તો બહુ પડી જાય તો જો ગાઈસ ખાવાનું કાઢી દીધું છે આપણે ડુંગળીનું શાક બનાવ્યું છે અને ગવાની રોટલી અને પાણી ઠંડા તો ખાવાનું કાઢ્યું છે અને જો એક બાજુ ફોન મચડવા ચાલુ કરી ખાવાના ટાઈમમાં ફોન ના ફેંદવાનો હોય તો ખાવાના ટાઈમે તે જોવા દે કોમ તો તે હાલતા નહીં આખો દાડો હું નહીં ફેંદતો 1 GB નેટ હોય ને તો એ નહીં પતતું ટાઈમ જ નહીં હોતો ફોન ફેંદવાનો ફ્રી આવે છે ફોન ફેંદવાનો ટાઈમ જ નહીં હોતો અને તું તો ડપ દઈને લઈ દઈશ અને ફેંદી દઈશ ખાઈ જાઓ પછી ફેંદજો હાલ ચાર્જિંગ નહીં હોય લાવજો રે ચાર્જિંગમાં બરાબર લાય તો ગાઈ ચલો ખાઈ દઈએ ફટાફટ અને તે જણા બી બેઠા છીએ મમ્મીને આવે છે ભૂખ લાગી જાય તો ફટાફટ આપણે તો કોલેજથી ઘેર આવી ગયા છીએ ને જો તો પ્રકાશ તું તો બટન ટોક હતું કોણ આ તો આપણને બધા કોમ ફાવે હા દરેક કોમ ફાવે દરેક કોમ મારા એક ટોકવાન છે એટલે બધાનું ટોકેલું થોડું તું તો કીધું દરેક કોમ ફાવે તાણ પછી કોમ ફાવે ઘણું ટોકેલું ના તે સિવાય જવાનું છે પૂછે ટોક છે સટલાશ ના થતા ઇમરજન્સી બટન તૂટી ગયું એટલે સટલાશ ના હું કરું મમ્મી કીધું ટોક્યા પણ મમ્મી હજી દોડો ભરાય દે એટલી ઘડી તું ટોકી નાખ ટોકી સટલાશ ના હું કોમ છે દાંતેલો થોડો પકડાવો દે સારું વાટવાવાળું પેલું એ લીધું મોટું લેબડું પડવાવાળું એ લઈ તું ઘણા વધારી ગયેલી પેલો હાથો ના ખાવ પેલો બોલાવ તેજલ ભાભી હું છે કણજીને લાકડું લેવા જવાનું કોકી પણ એ તો બટન ટોક હાલ તો નહીં જાય તો જો કાંઈ પ્રકાશ તો બટન ટોકવા માટે બેસી ગયો છે તો બે જણો લુગડો ધોવા માટે બેસી ગયો છે કેટલો છે પણ શું વધારે છે જે કાઢીને લ્યો અમે તને થોડા જાતે ધોઈ નાખતા આવું કોક દાડો તો એ નહીં નહીં મમ્મી તય ના આવે તમે ધોઈ નાખીએ અને તય 100 થયો હજી તો ધો આ તો ધો શોય જવું નહીં ધોએ તો
એ જ કરે છે આખો દાડો. એ જ કોમ હોય તાણ આપણે તો ના કરીએ એ તો એવું છે કે સાલ લેવા જઈએ ને વળી સોણ ભરીએ ને. તો એ તો ખેતરમાં ના આવા કશું ના કરે. કે આમાં તો કોલેજની પરીક્ષા સારું હતી. મારી તો કરે. બાટલી અને મોટી રગડી. પંકજી શું લાયા દોડવાની કીધું તું ને? કીધું તે હા આ એક પંકજી શું છે એક મોટી આલી. આ તો શરદીની નહીં ઝુકામીન ડીએસ કોલ્ડ સપેઝન શરદીની થોડી મોટી હશે હમ અને સારી તો લાગે. કે હારી જ હોય આખું ભરીને નહીં પાવાની પાછી તો આ માપ આલી હોય. એ માપુ પાજો પાછો ને પટાઈ ના નાખતો એ તો ટોટી હી પાવાની હોય. ટોટી નહીં પણ આ રહ્યું ને જો એ માપ એટલું ઢોકણું ભરીને પછી ટોટી ભરવાય ખાલી એક કાપાસ કરતી દરરોજ હોય. એક જ ટોટી પાવાની પ્રકાશ આખું પાવા થાય એવું થાય. પ્રકાશ એક જ ટોટી પાવાની એક જ ટોટી અત્યારે કપ સિરપના બહુ કેસ દાખલ થયા. એ ઢગલો પડ્યો હા એ પડ્યો કપ સિરપના બહુ ન્યૂઝમાં કેસ એક વાયરલ એક વિડીયો વાયરલ થયો છે એક નહીં 18 જણાનો મોત થયેલો હતા કપ સિરપથી. તો ચલો દવા લાવે કઈ દવા મંગાવી હતી બાળકોને દવા નહીં પાવી હા આવી પડી રહેલી એ ના પવાય પણ આ દવા છે ને દેશી આયુર્વેદિક. ત્યાંથી જ લાવીએ છીએ એટલે બસ કઈ જોઈએ હારી પાછું વળીએ જો ગઈ જાય ત્યાર બે થઈ ગયા દાંતેડો બાતેડો આમ શોખ કરીને લાવે રૂપાળો એટલે રૂપાળો જ રાખજો ને કે તમારે જ વાળવાની છે કે રૂપાળો કરાવતા આવજો શેલો લીધો તો કદી બધો તો બધો ના લીધો તો ને કાં તો ઊંઘી રહ્યો છું કે દાંતેડો નહીં સાર સી રીતના વાટે એટલી કદ આવી જાઓ ચાર શું કોક લેતા છે કે નાસ્તા જેવું કોક લેતા સમોસો લેતા નાસ્તો લેતા દારી લીધી પેલું દાંતેડીઓ લઈ જવાનું થાય. ઓ લેબડા દાંતેડું લીધા ધાર્યું ના લીધી જે લીધું એ લીધું એક શું? દાંતેડું લેબડા લીધી નહીં લઈ જતું. છે તો જો કઈ હવે તો બધો ઊંઘ્યો છે તેજલ ભાભીને તો ને આપણે તો ઊંઘ્યા નહીં પ્રકાશ તો સટલાશ ના જોયો છે હજી સટલાશ નથી કરાય નહીં હવે તો જોઈએ સૃષ્ટિ તો આખો દાડો સાયકલ આખો દાડો મેં ફર કરે ડ્રાઈવર થઈ દીધો હા ખાજી નહીં એમ તો બસ ચોકન તું તો ત્યાંથી બદલાવ ત્યાંથી તો જો મમ્મી તો કાંઈ બાટલા પર ભરાઈ ગયા મમ્મી બાટલા તો જો મમ્મી તો બાટલા તો ગાઈઝ આપણે જઈએ છીએ કૂવા ઉપર પાણી કાઢવા માટે હા હું પલાળવાનું કે એ તો પેલા રોડો પલાળવાનું કે તે પાણી આ મોટર ચાલુ કરવાનું કે છે શું કરું કોઈ નહીં મારે કુવા જવું છે બધા કાઢતા છે એમ કરો કે ઓન કહો કે 2-3 ડોલીઓ બદલી પેલું પાણી પીવાનું આજે બદલી જાય બરાબર તો ચલો પપ્પાને હવે પાણી બદલ્યા જાય આપણે જઈએ છીએ કૂવા ઉપર પાણી કાઢવા માટે કારણ કે અહીંયા છે ને મંદિરમાં પેલો રોડો ગાઈ નાખ્યો છે એ પલાળવા માટે પાણી કાઢવાનું છે તો પાણી કાઢતા આવીએ તો ચલો કૂવા ઉપર જઈએ કૂવા ઉપર જઈને મળી આવું તો ગાઈ જો કૂવા ઉપર આવી ગયા છીએ આપણે પાણી કાઢવા માટે અહીંયા તો મસ્ત મજાનો છોડો છે જો ચીકુડીનો ગાઈ તો પાણી કાઢવા માટે આવ્યા છીએ કૂવા ઉપર આવી ગયા છે તો પહેલાં આપણે ચાલુ કરીએ મોટર ચલો લાઇટ તક નહીં પહેલાં તો લાઇટ તો સર પહેલાં તો આપણે મોટર ચાલુ કરી દઈએ જો મોટર તો ચાલુ કરી દીધી થઈ ગયું ચાલુ થઈ દીધું ગાઈ અંદર તો ધજડો પડે છે જો ભાઈ ફોન તો આજ તો વળી છેક પાણી આવી ગયું ઉપર 1 2 3 4 ફરમાં બાકી છે આજ તો ગાઈ વધારે આવી ગયું પાણી તો ચલો હવે તો મોટર ચાલુ કરી દીધી પાણી ભરાઈ જાય એટલે મોટર બંધ કરી પછી આપણે ઘેર જઈએ તો ચલો પપ્પા બૂમ પાડે ત્યાં આપણે એ ઉભા રહીએ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સતલાસના ઘેર અને જો અમે હેડે છીએ ખેતરમાં ખરાબ બપોરે નહીં તો જો તેજલ તો ખરાબ બપોરે લઈને હેડી છે હા તો એમ છે. 3:30 થયા પણ એક જ પોટલું લાવવા
એક પડી છે એક મમ્મીએ લાવી તો સવારે જ ના લઈને આવી એક માટે એટલા બધા જવાનું ચાલો જવું તો પડે ચાલે ને જવું જવું તો પડે પણ તું એક માટે લઈને હેડીશ મને એક માટે જવું હું ઉપાડું નહીં પાછો હોય તો એ જવું પડે ઉપાડું એ નહીં કે વાઢું એ નહીં ના વાડે તો કઈ રાખે પોટલું વાત નાખશે તો ચલો એટલો જ આટલું છે જઈએ છે ખેતરમાં ફટાફટ એક પોટલું લઈને આવી ગયા કંટ્રોલમાં તો મેથી વગર ખાવતી નહીં મમ્માને ઘેર જતી રહી છે ને તે તો કઈ જો બા બેસી ગયો છે હેગો લઈને ગવારની શાક મળવા શાક મોડો છે અંધાર થાય કે અંધારામાં ફાવતું નહીં તો દેશી ગવાર લાયા છીએ અમે આજ તો દેશી ગવારનો અત્યારે 1 મહિનો ખો ને હમ. તો તાકાત આવે એટલે જ લાવ્યો છું કે તાકાત આવે 1 મહિનો તમે ખો ને તો જી ગોળનું તો વેગળું મળે એટલી આ ગાડી તાકાત આવે આ સારું દેશી ગવાર પેલા ગાછી ઓનચી થઈ ગયું કેવાય છે મારા હમ માથું ચલાવતા હું પૈસા લેવા દઈશ તે મળ્યા હતા મારા તો આયા અને મારી તો વાર સિવાય નથી ના રે ભાઈ મારે નહીં છે આધાર કાર્ડ લઈ લેવાનું ઓય બતાવી દઈએ કે ગામમાં આ ગામમાં આવે તો થરાથી પણ હું આમાં આવડી બધી એ બતાવી દેવાનું એમ ભાઈ પાન તો ગાઈસ જો તેજલને તો રેલી છોડી દીધી છે અને રેલી તો પકડવાની તાકાત નહીં છે ને હા બધે આ તો રેલી છે ને ઓહો હો આપણો ના મારવાનો હોય તો ગાઈસ જો આ તો છે ને ચાર વાટી રી આવે ને તો રેલો ઉપર કાઢવાની તો હોય તો ગાય દોવાની છે તો તેજલ ગાય દોવા છે અને મારા આગળ ઉભરો પડશે નહીં કોણ પપ્પાનો આવ્યો તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ આપણે તો એક કોમ જ હતા આપણે ગયા હતા ગાઈસ કોકરો ભરવા માટે તો આપણે છે ને કોકરો ભરવા માટે ગયા હતા પણ ગાઈસ છે ને કોકરામાં એવું થઈ ગયું કે ટ્રેક્ટર હતું આપણું ફસાઈ ગયું હતું ચારનું લગભગ કેટલા વાગ્યાનું ગાઈસ છે ને 1.5-2 કલાકથી ટ્રેક્ટર ફસાઈ ગયું હતું તે ટ્રેક્ટર તો આપણે કાઢી અને હવે ઘેર આવી રહી છીએ મંદિરનો કોકરો લેવા માટે ગયા હતા તો ટ્રેક્ટર ફસાઈ ગયું હતું તો હવે ઘેર આવી રહ્યા એ ગાય કેવું કર્યું ખબર અડધું ટોલું ખાલી કરી દીધું અડધા ઉપર અને થોડો એક કોકરો લઈને ઘેર આવ્યા છે જેમ તેમ કરીને અને ટ્રેક્ટર કાઢીને ઘેર આવ્યા છે લગભગ 3:30-4 વાગ્યાનું ટ્રેક્ટર થઈ ગયું હતું ને તાણે 6:30 વાગ્યા છે આવું ટ્રેક્ટર કાઢી રહ્યા આવું ટ્રેક્ટર ઘેર આવ્યું છે અને હવે આપણે થોડી વાર રહીને અને દૂધ ભરાવવા માટે જવાનું છે આમાં તો ટ્રેક્ટર ફસાઈ ગયું હતું તે જેમ તેમ કરીને ઘેર આવ્યા કોકરો છે પણ માપનું ભરવું હું માપનું ભરવું પડે જી એક માપનું થોડો ભરાય પછી પણ ટ્રેક્ટરનું ગજુ હોય તો ચોણી હે કે પછી તૈયું બંધ ટ્રેક્ટરનું તો ગજું હોય પણ 300-400 મણ ભરવા છે પછી અમારે ઝાડ ફરવાનું હોય કે ઢાળ તો સળવું પડે તને કેમ પેન્શન પણ બધો ટ્રેક્ટર સળે એટલે કીધું સળી જાય આ તો ટ્રેક્ટર ફૂલ ભર્યું ને ટ્રેક્ટર તો ફસાઈ ગયું કે હાલ આવી રહ્યા ગયા અડધું ખાલી કરી દીધું સવારે મારે કોલેજ નહીં જવાનું કોઈ ના આવે પણ શું કરવાનું તાર તો જો બા તો બેસી ગયો છે ગાય ગવારની શેગો ખોલવા માટે મળવા માટે ગાય ચિયો ગાર છે કોમેન્ટમાં જણાવજો તો મને ખબર જ હશે ને મને ખબર છે દેશી ગવાર છે દેશી ગવાર તો ચલો હવે તો જો ગારની શેગો બા કાપું છે હાથેથી દાંત તો ચપ્પુ લીધું નહીં હાથે બેઠે તો જો કારણ તો બા શેગોનું કામ કરે છે અહીંયા સંગીતા ભાભી બેસી ગયો જો એક બાજુ ચા તૈયાર થાય છે અને એક બાજુ લોટ બંધાય જો પપ્પા તો ત્યાં આવી ગયા છે મંદિરે જો તો તેજલ ભાભી જતો રહેશે ચા નાખવા માટે મંદિરે અરે મંદિરે નહીં ગઈ ત્યાં ધોરણ ચા નાખવા માટે અને મમ્મીને તો ચાલ લઈને હવાઈ રહ્યો નહીં મમ્મી મોડું ના થઈ ગયું તમારે હા પાડી દે આખો બધવા નતો રહ્યો એવું હતું તો પપ્પાને તો આવી ગયા છે ખેતરમાં જઈ બોજ નાખે તેજલ ભાભી તો સાર નાખે જો ગઈ એ સાર નાખે રે જો અને ફતેપુર નહીં જવાનું તાર તાન પ્રકાશ હજુ હું લાયા છે નવું લાયા તાણ પેલું આપણું હતું એ હોશ કરાય ઓહો તો પ્રકાશ તો દાદી વાલવા માટે જોશે તો જો ગાય છે ને આટલો જ કોકરો લાવ્યા છે આટલો તો ગાય દૂધ ભરીને આપણે આવી ગયા છીએ ઘેર મને કંઈ તો જુઓ મફળીઓ હેકી શેમ ભોય નાખી દીધી મફળીઓ
હા લીલી છે કે હુકી હુકી અને મૂકી લીલી લીલી તમે તૈયારીમાં જ છે નહીં તે આમ તૈયારીમાં જ કર અને મેં શું લાયા હા તે રહ તે લેવા છે એમ ના જતા તે રહ ખરી રે રોહ નહીં તો કઈ જો ખાવા માટે બેસી ગયા છીએ પપ્પા પ્રકાશ મમ્મી બધો તો જો આજ તો બનાવે લાવજો મારી ડીશ તો કઈ આજ તો જો બનાવે છે દેશી ગવાર દેશી ગવાર કેવા કોણ દેશી ગવાર બનાવ્યો છે અને મમ્મી ઓ એકન તો જો એક બાજુ વાત ચાલુ છે ને એક બાજુ વાટકા લઈને આવે આપણે છાસ ના લાવે એ રે લાવજે તું એ તો લઈ આવશે તે ભાઈ આ મારી પેલી પ્રકાશની તમારા પપ્પાને તો ખાવાની છે છાસ હા એવું તો ચલો ગાઈસ ખાઈ લઈએ ખાવા પીવાનું તો થઈ ગયું છે અને બધાએ ખાઈ લીધું છે અને આપણે તો ગાઈસ ઊંઘે છે આજ તો ઊંઘ આવે છે કોકરો ભરીને થાકી ગયા છે એટલા માટે કારણ કે ગાઈસ છે ને કોકરો પૂરો લાયા ને મંદિર એટલા માટે થાકી જાય તો ચલો આપણો બ્લોગ આટલો પતી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં